વસ્તુની લાલચ કેટલી હદ સુધી નુકસાન કરી શકે? તમે કોઈ વ્યક્તિનો તમને મેસેજ આવે છે, એ વ્યક્તિ સાથે તમે વાતચીત કરવા લાગો છો અને તમે જે વ્યક્તિ તમને મળવા બોલાવે છે તમે તેને મળવા પણ જાઓ છો. ત્યારબાદ તમે એ આ બધા જ કેસમાં હની ટ્રેપિંગ છે એનો શિકાર બનો છો. આવી જે ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે તેની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. એક યુવતી તેના 6 સાથીદારોના કહેવાથી સાણંદના એક બિલ્ડરને મેસેજ કરે છે. એ મેસેજ કરતા જ એ બિલ્ડર અને તેમજ યુવતીની વચ્ચે વાતચીતનો દોર શરૂ થાય છે. વાતચીતનો દોર શરૂ થાય છે એટલે યુવતીએ એ બિલ્ડરને સુરેન્દ્રનગર મળવા બોલાવે છે. સુરેન્દ્રનગર મળવા તો એ બિલ્ડર પહોંચે છે, પરંતુ એ બિલ્ડરને ખબર નહોતી કે અહીંયા હું હની ટ્રેપિંગમાં ફસાઈ રહ્યો છું. એ સુરેન્દ્રનગર જાય છે, યુવતી સાથે 2 કલાક બહાર ફરે છે અને તેમજ એ યુવતી પછી એને સુરેન્દ્રનગરના એક ખાનગી બંગલોમાં લઈ જાય છે તેમજ તેની સાથે વાતચીત કરતા અંગત સંબંધો બાંધે છે. તેમજ એ સંબંધો બાંધતા તેને ફોટો અને વિડીયો પણ લઈ લે છે. ફોટો વિડીયો લેતા તે તેના સાથી છે જે 6 આરોપીઓ તેને ફોન કરે છે. એ 6 સાથીદારો એ ખાનગી બંગલોમાં પહોંચે છે અને તેમજ એ બિલ્ડરના માથા પર બંદૂક રાખતા કહે છે કે તું અમારી યુવતી સાથે દુષ્કર્મ કરે છે. આવી વાત કરતા કહે છે કે તારે અમને 1 કરોડ રૂપિયા આપવા પડશે. તું 1 કરોડ રૂપિયા નહીં આપે તો આ બધા ફોટો વિડીયો વાયરલ કરી અને તને બદનામ કરી દેશું. ત્યારબાદ તેને 3 થી 4 કલાક ગાડીમાં બારે ફેરવે છે. ત્યારબાદ બિલ્ડરે તેના પુત્રને ફોન કર્યો કે 1 કરોડ રૂપિયા મને આપી જા, મારે જમીન ખરીદવી છે. આવી વાત કરતા તેનો પુત્ર તેના પિતાને 1 કરોડ રૂપિયા આપી પાછો સાણંદ વળે છે અને તેમજ એ બિલ્ડર છે તે 1 કરોડ રૂપિયા આ લોકો છે તેને આપે છે. 1 કરોડ રૂપિયા આરોપીને મળતા એ જે બિલ્ડર છે તે ત્યાંથી રિલીઝ થાય છે, ત્યાંથી જાય છે અને તેમજ તે સીધો પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સ્ટેશનમાં જઈ અને કમ્પ્લેન કરે છે અને તેમજ આ સમગ્ર બાબતે ત્યારબાદ પોલીસ છે તે તેની કાર્યવાહી શરૂ કરે છે. સૌપ્રથમ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના एसपी તે સાંભળો. सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रैपનો જે ગુનો દાખલ થયો છે તો ભારતીય ન્યાય સંહિતાની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખલ થયો છે. ઓ જે ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આ જે ગુનો છે આમાં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલીબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે. આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે. બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોગત ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ
રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5 ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે, આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલા છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા, આ ફરિયાદી આને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો. અને પછી એને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં મહિલા એને અગાઉ કોઈને આવી રીતના ફસાયા છે કે કેમ? અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનું ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારી સામે આ પહેલી વસ્તુ આવી છે. આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના એસપી જેને સમગ્ર ઘટના બની હની ટ્રેપિંગની તેને લઈ અને આપણને માહિતી પૂરી પાડી છે. અને સાથે જ આ સમગ્ર બાબતે હવે આપણને તેવું પણ કહેવામાં આવ્યું છે કે 70 લાખ છે તેની મુદ્દા રકમ છે તે રિકવર કરી લેવામાં આવી છે અને સાથે જ હજી 2 આરોપી ફરાર છે તેને પણ પકડવાની કાર્યવાહી ચાલુ કરાઈ છે. 4 આરોપીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા છે. ખેર આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો રિપોર્ટ, ગુજરાત તક.